આપણે રાસાયણિક ગતિકીના આજે લેક્ચર નંબર 12માં મિત્રો મળી રહ્યા છીએ ત્યારે આપ જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે આપણે. તો આભાસીનો ઉપરથી જ તમને ખ્યાલ આવતો છે, હોય નહીં પરંતુ આભાસ થાય. ખરેખર આવી પ્રક્રિયાઓ એક કરતાં વધુ ક્રમની હોય. એટલે આપણે પ્રથમ ક્રમની આભાસી પ્રથમ ક્રમની ભણીએ છીએ તો આભાસ પ્રથમ ક્રમનો એવો થાય, પણ વાસ્તવમાં એનો પ્રક્રિયાક્રમ ઊંચો હોય એટલે વધારે હોય. પણ જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે ઉચ્ચ પ્રક્રિયાક્રમ હોવા છતાં આપણને પ્રક્રિયાના અંતે આપણે એવું લાગે કે આ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે. દાખલા તરીકે આપણે એક વિચાર કરીએ તો એસ્ટર એટલે ઇથાઇલ એસિટેટ લઈએ ઉદાહરણ તરીકે. તો ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન CH3COO C2H5 એટલે ઇથાઇલ એસિટેટ વત્તા પાણી. તો મિત્રો તમને ખ્યાલ હશે જળ વિભાજનની પ્રક્રિયા એસિડની હાજરીમાં આપણે જ્યારે કરતા હોય, સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, ત્યારે CH3CO અહીંથી આપણે બંધ તૂટશે એટલે એની સાથે પાણીનો OH માઇનસ જોડાય અને એસિટિક એસિડ આપે છે CH3COOH, અને બીજું C2H5O સાથેનો H આયન એટલે કે ઇથેનોલ બનાવે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિચારીએ તો પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત છે? કે પ્રક્રિયા વેગ એના પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર જ આધારિત હોય. તો આપણા બંને પ્રક્રિયકો લઈએ તો ખરેખર એક CH3COO C2H5 એટલે ઇથાઇલ એસિટેટ. હવે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય, અને પાણી છે તો પાણીના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય. તો આમ કુલ બે પ્રક્રિયક છે, બંનેના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. તો પ્રક્રિયાનો કુલ ક્રમ વાસ્તવમાં કયો મને મળવાનો છે કે પ્રક્રિયાનો ક્રમ 1 વત્તા 1 એટલે મને આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. પણ જ્યારે આ પ્રક્રિયા શરૂઆત કરતા હોય ત્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા કરતાં પાણી છે આપણે પુષ્કળ પ્રમાણમાં લઈએ છીએ. શું કામ પ્રક્રિયા દરમિયાન પાણી પુષ્કળ પ્રમાણમાં લઈએ? આપણે ભણ્યા છીએ કે લસ એટલિયરના સિદ્ધાંત મુજબ જેનો જથ્થો વધુ હોય, બરાબર, તો એ પ્રક્રિયા પૂરી કરવા માટે, સંતુલન પ્રાપ્ત કરવા માટે એને ઘટાડવા પ્રયત્ન કરશે. તો આપણે અહીંયા આ તો ઇથાઇલ એસિટેટ છે, મોંઘું પડે, પાણી આપણે પુષ્કળ પ્રમાણમાં લઈએ જળ વિભાજનમાં, તો આનો જથ્થો વધુ હોવાથી પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવા માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ ઝડપથી વધશે અને આપણે ઝડપથી નિપજ પ્રાપ્ત થાય. તો આપણે આ હેતુસર પાણીનો જથ્થો વિપુલ માત્રામાં લઈએ છીએ, એની સાપેક્ષમાં એસ્ટરનું પ્રમાણ ઓછું હોય તો આપણો પ્રક્રિયાનો ક્રમ કોના સંદર્ભમાં સૂચિત બનશે અથવા કોના સંદર્ભમાં નક્કી થશે? તો ઇથાઇલ એસિટેટના. હું તમને સમજો, ધારો કે t બરાબર 0 સમય એટલે કયો સમયની વાત છે? શરૂઆતના સમયે, બરાબર. શરૂઆતના સમયે ધારો કે તમારી સાંદ્રતા 0.01 મોલ લીધી છે, બરાબર. પાણીની સાંદ્રતા ધારો કે તમે 10 મોલ લીધી છે. ના, શરૂઆતમાં તો 0 મોલ જ હોય, પ્રક્રિયકમાંથી નિપજ બન્યા જ ના હોય. હવે માની લો પ્રક્રિયા 100% થાય છે. આમ તો કોઈ રાસાયણિક પ્રક્રિયા મોસ્ટ ઓફ 100% આપણે નથી હોતી, બરાબર, પણ ધારો કે 100% પ્રક્રિયા પૂર્ણ થાય છે તો કેટલા સમયના અંતે પૂર્ણ થાય? તો કે t સમયના અંતે. તો t સમયના અંતે આપણે જોઈએ તો કે આ કેટલો વપરાશે? તો કે આ બધો સંપૂર્ણ વપરાઈ જશે એટલે 0.01 મોલ વપરાય છે એટલે આની સાંદ્રતા 0 વધે. હવે આપણે ખબર છે કે આનો 1 મોલ વપરાય તો આનો 1 જ મોલ વપરાય, તો આનો 1 વપરાય. એવી રીતના તો અહીંયા 0.01 મોલ છે તો અહીંયા 0.01 મોલ વપરાયો તો આનો 0.01 મોલ વપરાય તો 10 માઇનસ 0.01 મોલ તો આપણી પાસે આના વધશે 9.99 મોલ. એટલે 9.99 મોલ એટલે તમે એમ કહેશો નિયર ઇક્વલ ટુ 10 એટલે બધા જ મોલ એમને પડ્યા છે. તો ટૂંકમાં આપણે એમ સમજી શકીએ કે આની સાંદ્રતા અચળ છે. તો આ પ્રક્રિયકની સાંદ્રતા અચળ હોવાથી તમે વિચારો તો આ વેગ અચળાંક અચળ અને H2O ની સાંદ્રતા અચળ, તો આ બે અચળ ભેગા થયા. આપણે આ અચળ મૂલ્ય, આ અચળ, તો આપણે એને એક સમયે જળ વિભાજન છે તો અહીંયા આપણે નવું નામ એને K ડેશ આપી દઈએ, ઘણા K1 લખે K2, તો આપણે આ ફક્ત પ્રક્રિયા વેગ છે CH3COO C2H5 હવે જો મને કોઈ પૂછે કે પ્રક્રિયા વેગ કોના ઉપર આધારિત છે, તો હું એમ કહીશ કે ઇથાઇલ એસિટેટ ઉપર આધારિત છે ને એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 છે એટલે મને પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તેવું લાગશે. પણ વાસ્તવમાં પ્રક્રિયા તો ખબર છે દ્વિતીય ક્રમની છે. આ તો આનું મૂલ્ય, પાણીની સાંદ્રતાનું મૂલ્ય અચળ રહ્યું એટલે આપણે એને અચળાંક સાથે દર્શાવી દીધું અને માટે આપણને આ પ્રથમ ક્રમની છે એવો આભાસ થયો.
તો આવી મિત્રો પ્રક્રિયા જે છે એવું એક બીજું ઉદાહરણ તમે લઈ શકો કે તમે જ્યારે સુક્રોઝ લ્યો, એટલે કે સુક્રોઝનું તમને સૂત્ર તો બધાને હોય, ખાંડ C12H22O11 એનું જળ વિભાજન કરશો, બરાબર, તો આપણને ખબર છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બન્યા મિત્રો, તો આ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, સામાન્ય રીતે એસિડની હાજરીમાં કરી હોય તો આ પણ પ્રક્રિયા વાસ્તવમાં આ બંને પ્રક્રિયાઓ ઉપર આધારિત હોય, બરાબર છે. પણ H2O ની સાંદ્રતા અચળ હોય તો એનો જથ્થો વધુ લીધો એટલે એનો જથ્થામાં જે ઘટાડો છે, અહીંયા જેમ પાણીની જથ્થામાં ઘટાડો કેવો છે, સાવ નહીવત અલ્પ, એવી રીતના અહીંયા પણ ઓછો થશે. તો મારા પ્રક્રિયાનો વેગ માત્ર કોના ઉપર આધારિત છે? આ સુક્રોઝ એટલે કે ખાંડ ઉપર, તો K C12H22O11 માત્ર એક પ્રક્રિયા ઉપર આધારિત છે. એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવાથી હું એમ કહીશ કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, પણ વાસ્તવમાં આનો ક્રમ ઊંચો હતો. તો આપણને પ્રથમ ક્રમની હોવાનો આભાસ થયો, માટે આવી બધી પ્રક્રિયા છે એ આભાસી પ્રથમ ક્રમની મિત્રો પ્રક્રિયા કહેવાય છે, બરાબર છે. એટલે તમે ધ્યાન રાખજો કે અમુક પ્રક્રિયામાં પરિસ્થિતિ મુજબ પ્રક્રિયા ક્રમ ઊંચો હોવા છતાં પણ આપણને નીચો પ્રક્રિયાનો આભાસ કરાવે છે. તો આવી આપણા જે પ્રક્રિયા બંનેનો અત્યારે અભ્યાસ કર્યો એ બંને પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની હતી. આપણે અને ખાંડનું વ્યુત્ક્રમણ લીધું. વ્યુત્ક્રમણ એટલે આપણે એના ટુકડા કર્યા, જળ વિભાજન ટાઈપની આ જે પ્રક્રિયા છે એના વ્યુત્ક્રમણ આપણે રસાયણની ભાષામાં બોલીએ છીએ, બરાબર છે. તો આ જળ વિભાજનની પ્રક્રિયા લીધી અને આ વ્યુત્ક્રમણની ખાંડ અથવા તો સુક્રોઝનું લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સ્વાધ્યાયના દાખલા લેવા જઈ રહ્યા છીએ. ત્યારે તમને સ્વાધ્યાયના દાખલામાં સૌથી પહેલા આપણે લઈએ 4.1માં પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણ નક્કી કરો. તો આપણને એમાં જુદા જુદા 4 સમીકરણ આપ્યા છે. એમાં પ્રથમ સમીકરણ લઈએ તો પ્રથમ સમીકરણમાં આપણને 3NO gas gives N2O gas. એની માટે આ પ્રક્રિયા સમીકરણ માટે વેગ ઇક્વલ ટુ કે NO ની સાંદ્રતા ઉપર 2 ઘાત એટલે કે સ્ક્વેર આપ્યો છે. તો મિત્રો આપણે કઈ બે વસ્તુ નક્કી કરવાની છે? પ્રક્રિયાનો ક્રમ. તો પ્રક્રિયા ક્રમ એટલે શું એ આપણને પહેલા ખ્યાલ હોવો જોઈએ. તો કે વિકલન વેગ સમીકરણમાં અથવા પ્રક્રિયા વેગના સમીકરણ, એટલે આની આ પ્રક્રિયા વેગનું સમીકરણ છે એમાં સાંદ્રતા દર્શાવતા પદના ઘાતાંકને, એટલે સાંદ્રતા દર્શાવતું પદ આ નથી, કયું છે? આ ફક્ત એક છે. તો એના ઘાતાંકને પ્રક્રિયાનો ક્રમ કહે છે. તો મારો પ્રક્રિયા ક્રમ કયો થઈ ગયો મિત્રો? આ સમીકરણ ઉપરથી કે પ્રક્રિયા ક્રમ બરાબર 2, કારણ કે સાંદ્રતા દર્શાવતા પદનું ઘાતાંક 2. બહુ સરળ છે. પછી બીજું છે વેગ અચળાંકનો પરિમાણ નક્કી કરો. તો પરિમાણ એટલે આપણે એકમ. તો વેગ અચળાંક એટલે કોણ? તો કે k. વેગ અચળાંક એટલે k થતો હોય તો k નો એકમ નક્કી કરવા માટે મેં તમને એક સૂત્ર શીખવાડ્યું હતું કે મોલ લિટર ઇન્વર્સ 1 - n ઘાત સમય અથવા તો સેકન્ડ ઇન્વર્સ. ચાલો આપણે સેકન્ડ જ રાખીએ, તો સેકન્ડ ઇન્વર્સ આ સૂત્ર હતું. હવે આ પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. તો અહીં પ્રક્રિયા ક્રમ એટલે કે n, અહીં n બરાબર 2 મૂકતા, તો આપણે 2 મૂકીએ તો k બરાબર મોલ લિટર ઇન્વર્સ 1 - 2 ઘાત સેકન્ડ ઇન્વર્સ મોલ લિટર ઇન્વર્સ, એકમાંથી 2 જશે એટલે -1 ઘાત સેકન્ડ ઇન્વર્સ. ચલો આપણા એનો k નો પરિમાણ એટલે કે એકમ આવી ગયો કહેવાય. હજી ઘણા આને સાદુરૂપ આગળ આપે, તો આને આગળ સાદુરૂપ આપે તો મારે બીજી રીતે લખવું છે. તો આમે લખી શકું અથવા k બરાબર મોલ ની કેટલી ઘાત લખી શકું? -1 ઘાત, માઇનસ માઇનસ પ્લસ ઘાત એટલે લિટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર. આ એનો બીજો જવાબ આવ્યો. આપણે પહેલો જવાબ હતો પ્રક્રિયાનો ક્રમ, તો આ બંને જવાબ આપણે મળી ગયા.
આવી જ રીતના તમારે 4 એના જે જુદા જુદા દાખલા છે એ કરી શકે. હું ચાલો હજી આપણે એક બીજો દાખલો લઈએ, બરાબર. તો બીજા દાખલામાં તમને જે આપ્યું છે સમીકરણ તો એ તમે જોઈ શકો છો, બરાબર. આ તમે લખી લેજો મિત્રો, બરાબર. અને પછી આપણે હું તમને બીજું સમીકરણ તમને ઇરેઝ કરીને લખું છું તમારી માટે. હવે મિત્રો જો આ 4.1 નો બીજો જે દાખલો છે એમાં પ્રક્રિયા સમીકરણ તમને આપ્યું છે અને પ્રક્રિયા વેગ બરાબર આ દર્શાવે છે. તો હવે આપણે બે વસ્તુ શોધવાની છે. આપણને ખ્યાલ છે પ્રક્રિયા ક્રમ અને બીજું વેગ અચળાંક. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા ક્રમને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. હમણાં જ આપણે એની વ્યાખ્યા આવું બોલ્યો હતો કે પ્રક્રિયા વેગના સમીકરણમાં એટલે વિકલન વેગ સમીકરણમાં. મિત્રો જો આ સમીકરણનો તમારે રાસાયણિક સમીકરણોમાં ઉપયોગ જ નથી, પ્રક્રિયા વેગ સમીકરણનો જ ઉપયોગ છે. એટલે આપણે આનો તો ઉપયોગ નથી, આનો આ ઉપયોગ કરો તેમાં સાંદ્રતા દર્શાવતું પદ એટલે આ બંને, બરાબર. હવે અહીંયા તમારે આગળ કે આપેલું હોવું જોઈએ, બરાબર. એટલે આ તમારે અહીં નહોતું લખ્યું મેં કે. હવે અહીંયા તમે જોશો તો આ કે છે એને સાંદ્રતા ન કહેવાય, આ બંને સાંદ્રતા દર્શાવતા પદ થયા. એના ઘાતાંક એક એક છે તો 1 + 1. કાંઈ ન લખ્યું એટલે આપણે ખ્યાલ છે કે ઘાત કહેવાય. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ ગયો? 2. હવે પ્રક્રિયા ક્રમ 2 હોય તો આપણે હમણાં જ મેં મેળવ્યું કે એનો પરિમાણ કેવી રીતના મેળવી શકાય. એનો પરિમાણ કેનો આ હમણાં મેળવવા મુજબ આવશે તો તમે આરામથી મેળવી શકો છો. એટલે જો સમજશો ને તો મિત્રો ખૂબ જ સરળ પડશે અને ખૂબ જ સહેલા આવા દાખલા બને છે. તો હવે આપણે સમજના આધીન જ આવા બીજા દાખલાઓ છે. તો હવે આપણે 4.2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે તમે પ્રથમ દાખલાના મેં 2 કરાવ્યો, ત્રીજો અને ચોથો આવા રીતના તમે સાદુરૂપ આપીને ક્રમ અને વેગ અચળાંક કેના પરિમાણ તમે તારવી લીધા હશે. હવે અત્યારે આપણે એક બીજી વાત કરીએ. એક પહેલો દાખલો કમ્પ્લીટ કર્યા પછી તમને જે બીજો દાખલાની રકમ આપી છે મેં સંપૂર્ણ બોર્ડ ઉપર લખેલ નથી, જેથી આપણે ગણવામાં બોર્ડ ઉપર જગ્યા મળી રહે. એ રકમ તમે લોકો બુકમાંથી રિફર કરશો એટલે તમને ખ્યાલ આવશે કે તમને એક આપ્યું છે પ્રક્રિયા સમીકરણ કે 2a + b બરાબર gives a2b. એટલે આ પ્રક્રિયા સમીકરણ આપણને આપ્યું છે. એની માટે પ્રક્રિયા વેગ સમીકરણ અથવા વિકલનીય વેગ સમીકરણ આપણને આપ્યું છે કે વેગ બરાબર કે એની 1 ઘાત અને b ની 2 ઘાત છે. k નું મૂલ્ય 2 × 10⁻⁶ મોલ -2 ઘાત લીટરની +2 ઘાત અને સેકન્ડ ઇન્વર્સ હોય તો જ્યારે એની સાંદ્રતા તમને રકમ આપી છે 0.1 મોલ પ્રતિ લિટર હોય અને b ની સાંદ્રતા 0.2 મોલ પ્રતિ લિટર હોય તો ત્યારે એનો વેગ શોધો. તો શરૂઆતમાં વેગ શોધવો છે. તો શરૂઆતનો પ્રક્રિયા વેગ શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે પ્રક્રિયા વેગ એટલે શું? તો કે શરૂઆતમાં પ્રક્રિયા વેગ બરાબર કે પછી એની 1 ઘાત b ની 2 ઘાત. કે નું મૂલ્ય આપણી પાસે છે 2 બરાબર, પછી ગુણ્યા 10⁻⁶. હવે શું આવશે બાકીનું મૂલ્ય? આપણે જોઈ જોઈને a અને b ના મૂકવાના છે. એની સાંદ્રતા મેં હમણાં જ તમને કીધી, કેટલી કીધી છે તમે યાદ હશે. એની સાંદ્રતા આપણે રકમમાં તમે જોઈ શકો છો કે 0.1 અને b ની 0.2 છે, બરાબર. જો આપણે એકમ સહિત દર્શાવું તો આ મોલ -2 ઘાત લીટરની +2 ઘાત સેકન્ડ ઇન્વર્સ. હવે જો એ માટે 0.1 મોલ લીટર ઇન્વર્સ એની ઘાત આવશે 1 અને b ની 0.2 મોલ લીટર ઇન્વર્સ એની ઘાત આવશે 2. તો હવે આપણે આનું સાદુરૂપ આપણે આપીએ મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે. મોલની 2 ઘાત ના મોલની 1 ઘાત એટલે મોલની 3 ઘાત થઈ. એટલે મોલની -2 ઘાત છે તો આપણે જવાબમાં 3 + -2 એટલે 1 જ મોલ વધશે. એ રીતના એ લીટરની 2 ઘાત છે તો અહીં જો લીટરની -1 ઘાત અને આ -2 ઘાત તો -3 થશે અને -3 માંથી બાદ કરશો એટલે લીટરની -1 ઘાત થશે અને સેકન્ડ ઇન્વર્સ. પેલા તમને યુનિટ કયો આવે એ આપણે મેળવી લીધો. હવે તમે સાદુરૂપ આપશો તો બહુ સરળ છે. 0.2 × 0.1 કેલ્ક્યુલેટરથી કરો તો વાંધો નહીં, તો 0.02 થઈ જશે. એને ગુણ્યા 2
0.04 ગુણ્યા 10⁻⁶ અને પછી આપણે એને સાદુરૂપ દર્શાવવું હોય મિત્રો તો તમે શું કરશો? બરાબર ને? આ સાચું છે ને? મેં તમને કીધું એ કે ખોટું કીધું છે? આવું જ તમે કરશો ને? તો કે જો એ ભૂલ તમારી થશે, કારણ કે તમે સીધો જ ગુણાકાર કરશો તો જવાબ ખોટો પડશે. આ તમારા માટે એટલા માટે કીધું કે અમે પેપર જોતા હોઈએ ત્યારે મોટાભાગે વિદ્યાર્થી આવું ભૂલ કરતા હોય છે. તમે ન કરો એટલા માટે પહેલા તો સ્ક્વેર છે. સ્ક્વેર છે એટલે તમે ખાસ 0.2 નો સ્ક્વેર એટલે 0.2 નો સ્ક્વેર તમે મિત્રો કરો તો 0.04 થશે. એને ગુણ્યા 0.1 બરાબર, એને ગુણ્યા 0.1 કરશો એટલે 0.004 થાય. એને ગુણ્યા 2 એટલે 0.008 બરાબર, એને ગુણ્યા 10⁻⁶ એટલે આપણો આ જવાબ આવ્યો. હવે તમારે જો અહીંયા 8 લખવું છે તો તમારે શું કરવું પડશે? પોઈન્ટને કેટલા આંકડા પાછળ લઈ જવાના તમે? બરાબર, વિચારી લો કેટલા આંકડા પાછળ જશે પોઈન્ટ? તો કે 3 આંકડા બરાબર ને? તો જવાબ શું થઈ જશે? 9 ઘાત થઈ જાય. શું થઈ જાય? આ 3 પોઈન્ટ આંકડા પાછળ લઈ જાય 3 ઘાત ચડી જાય 8 ગુણ્યા 10⁻⁹. સરસ. ચાલો હવે આપણે આ શરૂઆતનો એક વેટ શોધવાનો આવી ગયો. હવે બીજું આપણે આ દાખલામાં તમે જો રકમમાં વાંચો તો બીજું તમને કીધું છે કે જ્યારે એની સાંદ્રતા ઘટીને, હવે તમને પહેલા એની સાંદ્રતા કેટલી હતી? 0.1, એમાંથી ઘટીને 0.06 થાય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હશે? તમારે હવે આ ગણતરી કરવાની છે. તો કેવી રીતના તમે વિચારી શકશો? તો આ સમીકરણને આધીન તમારે વિચારવું પડશે. તો એ સમીકરણને આધીન જો હું તમને શીખવાડું, આપણે વાત ચર્ચા કરીએ કે શરૂઆતમાં આની સાંદ્રતા A ની 0.1 હતી બરાબર, અને B ની સાંદ્રતા 0.2 હતી બરાબર, અને આની 0 જોઈ. હવે તમને એમ કહે છે કે આની t સમયે, આ t બરાબર 0 સમય હતી, હવે t સમયે આની સાંદ્રતા ઘટીને 0.06 થઈ. તો પહેલા તો તમારે એ વિચારવાનું રહેશે તો શું થશે b ની સાંદ્રતા? તો તમારે અહીંયા તમને એટલો ખબર પડે છે કે જો આના 2 મોલ વપરાય તો આનો 1 મોલ વપરાય, એટલે ટૂંકમાં આની કરતા આના અડધા મોલ વપરાય. જો આના 2 મોલ વપરાય તો b નો 1 મોલ વપરાય છે. અને કેટલા વપરાણા એ મારે વિચારવું પડે. તો જો કેટલા વપરાણા એ વિચારું તમને આમ 0.1 માઇનસ 0.06 કેલ્ક્યુલેટરમાં કરશો જવાબ તરત ખ્યાલ આવશે. ન ખ્યાલ આવે તો 0.1 એટલે ખરેખર 0.10 કહેવાય. 10 માંથી 0.06 ગયા તો બાદબાકી કરો તો વપરાણા 0.04. તો તમને ખ્યાલ છે કે આને 0.04 મોલ વપરાય તો આના અડધા આના વપરાશે. તો આના અડધા વપરાય તો કેટલા મિત્રો વપરાશે વિચારો? 0.04 ના અડધા એટલે કેટલા વપરાય? એના 0.02 વપરાય. તો આને 0.02 બાદ કરો તો પછી જે વધે આપણે, કારણ કે સાંદ્રતા તો કઈ જોઈએ છે વપરાય એના આધારે તમે કેટલું ખ્યાલ આવશે, પણ બાકી સાંદ્રતા કેટલી છે એ મહત્વની છે. અને 0.0 તમે 2 વાપરશો અને અડધા એટલે કેટલા થાય મિત્રો? આના પરથી કહેશો 0.02 વપરાય તો આટલા બાદ કરો તો હવે આમાંથી 0.2 એટલે 20 કહેવાય. આનો 0.18 થશે કે નહીં? બરાબર. તો તમે એના આધારે હવે આપણે વેગ ગણવો પડશે. તો બીજી વાર હું તમને આ વાત સમજાવું, કારણ કે ઘણીવાર ઘણા મિત્રો આ સમજતા નથી. આ સ્ટોઇકિયોમેટ્રી ગણતરી જે આપણે 11મા ધોરણની હતી એના બેઝિક ઉપર આધારિત છે. એટલે જ કે જેનો બેઝિક એટલે કે પાયો મજબૂત હશે તેને સમજવામાં તકલીફ પડતી નથી. જેનો પાયો જ નબળો હોય છે એ વ્યક્તિઓ આ સમજી શકતા નથી હોતા. તો હવે આપણે આ જ ગણતરીને બીજી વાર સમજવા માટે મિત્રો જઈ રહ્યા છીએ. પ્રક્રિયા સમીકરણ 2a plus b gives a2 શરૂઆતમાં સાંદ્રતા. તો શરૂઆતમાં સાંદ્રતા આપણે આની 0.1 અને આપણે આની સાંદ્રતા 0.2 હતી અને શરૂઆતમાં નિપજ હોય ને એટલે 0. ખ્યાલ આવે છે ને મિત્રો? હવે તમારે શું કહેવામાં આવ્યું છે કે સાંદ્રતા ઘટીને
કેટલો ફેરફાર થાય છે? એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ થાય છે. કોની થાય છે? એની. તો ટી બરાબર ટી સમયે સાંદ્રતામાં થતો ફેરફાર. તો આપણે આ કેટલો ઘટીને થાય છે પેલા મિત્રો બીજી વાર તમે સમજજો. તમે રકમ વાંચો બીજી વાર, તમને ખ્યાલ આવશે. જો હું બીજી વાર એનો શબ્દ વાંચું છું કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય ત્યારે વેગ પ્રક્રિયાનો ગણો. તો આની 0.06 થાય છે. તો આની 0.06 થાય છે તો આની કેટલી થશે? તમારે શું શોધવાનું છે? બીની સાંદ્રતા કેટલી થશે? તો હું પાછું તમને જે મેં ગણતરી સમજાવી સમજાવું છું કે આનો 2 મોલ વપરાય. જો વપરાય એ મને ખબર પડે, આના 2 મોલ વપરાય તો આનો 1 મોલ બને છે. તો એનો અર્થ સોરી બને છે ને 1 મોલ વપરાય છે અને 2 મોલ વપરાય તો આનો 1 મોલ એટલે અડધા. આનો 4 મોલ વપરાય તો આના 2 મોલ વપરાશે. સ્ટોઇકિયોમેટ્રી શું કહે છે? 2:1 પ્રમાણમાં પ્રક્રિયા થાય છે. તો આના 2 મોલ વપરાશે તો બીના 1 મોલ વપરાશે. તો આના કેટલા વપરાણા એ તો મને ખબર નથી, ફક્ત મને એટલી જ ખબર પડી કે 0.06 મોલ વધે છે. તો આના 0.06 મોલ વધતા હોય બરાબર છે, આટલા હતા મોલ અને આટલા જો વધતા હોય તો એમ કહી શકું કે વપરાણા કેટલા? તો આ બેની બાદબાકી કરીશ. બાદબાકી એટલે 0.04 મોલ બરાબર. એટલે કેટલો ફેરફાર થયો? મારે ખરેખર કહેવું હોય તો કેટલો ફેરફાર થયો? કે 0.04 મોલનો બરાબર. એટલે આ ફેરફાર મને મળ્યો બરાબર છે. કેટલો ફેરફાર થયો? 0.04 મોલનો. તો હું અહીંયા 0.04 મોલ વપરાણા તેના અડધા અહીંયા વપરાય છે ને. જો મિત્રો બીજી વાર હું આ વાક્ય કહું છું, આના 2 મોલ વપરાય તો આનો 1 મોલ વપરાય બરાબર અને આનો 1 મોલ બને. તો આના વપરાય છે 0.04 તો એના અડધા જ અહીંયા વપરાશે. અહીંયા અડધા એટલે કેટલા વપરાશે? 0. આના 0.04 ના અડધા એટલે કેટલા વપરાય? 0.02 મોલ વપરાય. તો આટલા વપરાશે તો વધશે કેટલા? એટલે અહીંયા મારે જે આ મૂલ્ય છે એ તમને કોના આધારે મેળવવા? તો એ તમને ખ્યાલ આવી ગયો કેટલા વપરાય છે એના આધારે આપણે મેળવવા. તો આને વાક્ય સ્વરૂપે હું લખું બરાબર. તો હવે તમને ખ્યાલ આવી જશે કે એની શરૂઆતની સાંદ્રતા, શરૂઆતના મોલ કેટલા છે? 0.1 બરાબર છે. એમાંથી ઘટીને કેટલા થાય છે? એના 0.1 મોલ પ્રતિ લિટરમાંથી ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય છે. તેથી એની સાંદ્રતામાં થતો ફેરફાર બરાબર 0.1 માઇનસ 0.06 બરાબર 0.04 મોલ પ્રતિ લિટર. ઉપરના સમીકરણ મુજબ જ્યારે 2 મોલ એ વપરાય ત્યારે બી 1 મોલ વપરાય છે. એટલે કે અડધી સાંદ્રતા ઘટે છે. અડધી સાંદ્રતા ઘટે છે બરાબર. તેથી બીની સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર. જો અહીંયા કેટલો ઘટાડો મારે થયો તો 0.04 નો એનો અડધો એટલે 0.04 ભાગ્યા 2 0.02 મોલ પ્રતિ લિટર. તેથી બી ની બાકી સાંદ્રતા અથવા બી ની આપણે સાંદ્રતા કાઉન્ટમાં બી ની બાકી રહેતી સાંદ્રતા
બરાબર શરૂઆતની સાંદ્રતા કેટલી હતી તો કે 0.2 એમાંથી વપરાણા કેટલા તો કે 0.02 તો 0.18 મોલ પ્રતિ લિટર તેથી નવો વેગ બરાબર કે સૂત્ર તો એનું એ જ રહેશે શું રહેશે a ની 1 ઘાત અને b નો સ્ક્વેર હવે 2 ગુણ્યા 10 6 તો બદલાય નહીં આ k નું મૂલ્ય મૂક્યું હવે a નું મૂલ્ય મૂકી દઈએ તેને ગુણ્યા a નું મૂલ્ય આવશે આપણે કેટલું થાય છે 0.06 આ એનું મૂલ્ય છે 0.06 કેમ આ વખતે એકમ નથી દર્શાવતો તો ઉપર જે એકમ છે એ જ એકમ આયા છે એટલે એકમ બદલાવાના નથી પછી આપણે b નું છે 0.18 જો પાછા બધા ઉતાવળ કરશે ખાલી આમને 18 મૂકી દે એટલે દાખલો ખોટો પડે પણ શું છે 18 એટલે કોણ છે b છે એટલે એનો શું આવે સ્ક્વેર અને સ્ક્વેર આવશે તો કેલ્ક્યુલેટર થી પેલા તમે 18 નો સ્ક્વેર પછી આપણે 0.06 અને 2 ગુણ્યા 10 6 વડે ગુણશું એટલે સાદુરૂપ કરવાથી તમારે જવાબ આવશે 3.89 ગુણ્યા 10 ની -9 ઘાત એકમ આપણે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે તો આવી રીતના મિત્રો તમારે એના દાખલા સમજીને તૈયાર કરવાના છે હવે આપણે સ્વાધ્યાયનો 4.3 નંબરનો દાખલો લઈએ છીએ કે NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન થાય છે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે બરાબર k બરાબર 2.5 ગુણ્યા 10 3 મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે એટલે N2 અને H2 નો નિપજ જે બને છે એનો ઉત્પાદનનો આપણે વેગ શોધવાનો છે બનવાનો વેગ શોધવાનો છે જો આપણે જવાબની વાત કરીએ તો પહેલા પ્રક્રિયા સમીકરણ લખીએ તો NH3 જે વાયુ છે એનું સપાટી ઉપર વિઘટન થશે તો વિઘટન માટેનું સમીકરણ NH3 ગેસ પ્લેટિનમની સપાટી પર વિઘટિત પામે એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ બનશે બરાબર હવે આપણે અહીં બેલેન્સ કરીએ તો 2 મોલ N2 થઈ ગયા અને હાઇડ્રોજન 6 એટલે અહીંયા 3 મોલ આવશે હવે આની માટે જો આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ લખતા એટલે વિકલનીય વેગ સમીકરણ લખતા તો આપણને ખ્યાલ છે વેગ બરાબર માઈનસ પ્રક્રિયા કામ વપરાય 1/2 d NH3 અથવા ડેલ્ટા પણ આપણે લખી શકીએ બાય dt બરાબર આ માઈનસ કેમ કે પ્રક્રિયા છે વપરાય અને 2 મોલ એના છે એટલે આપણે એને એવી રીતના દર્શાવ્યા નિપજ 1 મોલ બને એટલે નિપજ છે એટલે પ્લસ અને 1 મોલ છે એટલે આપણને ખ્યાલ છે d N2/dt બરાબર I નિપજ છે હાઇડ્રોજન એટલે 1/3 dH2/dt બરાબર આ ત્રણેયના સંદર્ભમાં આપણે લખ્યું ઇક્વલ ટુ હવે આપણે શું આવશે k અને પછી પ્રક્રિયકની સાંદ્રતા પણ આપણે પ્રક્રિયકની સાંદ્રતા લખતા હશો મિત્રો ત્યારે કીધું જ છે કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે ઘાત શૂન્ય લખીશ તો ઘાત શૂન્ય લખવું એટલે પદાવલીનું મૂલ્ય એટલે કે આ પદનું મૂલ્ય 1 એકમ થઈ જાય એટલે k ગુણ્યા 1 બરાબર k થઈ ગયું સમજી ગયા તો હવે મારે શું શોધવાનું છે તો N2 અને H2 ના નિપજના વેગ કેટલો એટલે જો મારે N2 ની વાત કરવાની આ NH3 ની કોઈ વાત જ નથી કરવાની બીજું કોની કરવાની હાઇડ્રોજન ની તો બંને એક સાથે નહીં શોધી શકાય જો હવે આ સમીકરણ થઈ ગયું d N2/dt બરાબર k બરાબર તેથી હું લખી d N2/dt બરાબર k તો k નું મૂલ્ય આપણે મૂકી દઈએ કે 2.5 ગુણ્યા 10⁻⁴ બરાબર હવે જે આપણે એનો એકમ છે એ જ એના એકમ સહિત દર્શાવી દઈશું કે ભાઈ આ એનો ઉત્પાદનનો વેગ છે એટલે N2 નો વેગ હવે આપણે આવી જ રીતના H2 નો વેગ શોધવો છે મિત્રો H2 ના ખરેખર ઉત્પાદનનો વેગ છે N2 નો વેગ એટલે N2 બનવાનો વેગ છે એવી રીતના H2 બનવાનો વેગ મારે શોધવો છે તો આપણે ખ્યાલ છે d H2/dt બરાબર 1/3 ઇન્ટુ k થાય 1/3 dH2/dt બરાબર k આ ત્રણ છેદમાં છે આ બાજુ આવશે એટલે અંશમાં તેથી d H2/dt
બરાબર 3 ગુણ્યા k 3 ના 3 k નું મૂલ્ય 2.5 ગુણ્યા 10⁻⁴ આ થઈ જશે 7.5 ગુણ્યા 10⁻⁴. તો હવે તમે આના ઉપરથી એનો ઉત્પાદનનો વેગ છે એ તમે કહી શકો અને એકમ બંનેમાં શું થશે જોઈને તમારે ખાલી દેશો મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ મોલ લિટર ઇન્વર્સ લિટર. ચલો તો હવે આ મિત્રો દાખલા લખજો અને સરસ રીતે તૈયાર કરતા રહેજો.